બેટા આવ હો થયો માં પાણી લે બેટા પાણી પીવું તો વધારે દુખાય તા દવા ખાધી દવા દવા પીધી બેટા પણ માં કંકુતી કોણ આલી દીધું કોંતાર અમને એ ખબર નહીં બેટા લગન છે જવું પડશે હું થાય છે હા હા સર શકું ઓ બેટા બાપા હા બહાર આવજો અરે એક રોટલો સરવું છું રોટલો ને કવા માને હા સર છે એટલે આ પેલો રોટલો સુરા પર નાખીને આવ્યો છું પણ આમાં માં જતી રહો બધું હવે તને કેટલી દવા કરાય કરે છે ને 4 થી 5 ડોક્ટરો પાસે લઈ ગયો પણ વાત પણ આવજો કોઈ ફેર જ પડતો નહીં આ હા સર છે હા શું કરવું પડે હવે શું કરું કરે દવાઈ ચાલુ છે પણ હમણાં સવારે જ ખવડાવી દવા તો લઈ જવું તો દવાખાન ચોકન દવાખાને લઈ જાઉં બીજા દવાખાન બતાવીએ એવા નવા દવાખાન ઓહો જીએ હા લેતા રોટલો કેવાડો ભાઈબંધ આવો હા હજી હોતું નહીં માને નહીં થયો જી નહીં તી કેટલા દવાખાને લઈ ગયો તો આ ગઈ ઓ માં હોસ્યું કંકુતરી મેં કે કંકુતરીમાં તા મમ્મી બીમાર છે તો નહીં માં તો ચાંદી નહીં બીમાર પણ તે બાપા કામ કરજે ને આ બધું ખાવાનું નહીં ઘરનું હા. તે ગોમમાં જાય સફરજન બફરજન લેતો હોય ને માટે પેલો મોસંબી ને એવું લાવો હા આ એવું બપોરે એવું ખવડાવો. લેતો હોય, એવું એ ખવડાવો શરબત બને પીવડાવીએ હા એવું કોઈ અને બાપા આજ સોલ્લો ખાધો કઈ મેલજી કા થાય તો યાર. કરશું તું એ આ એ ઊભો થા તું ગોમમાં જા લેજો ભાઈ અંગાત જજી તું એ ભાવ હા માને કોઈ ખાલું દૂધ બીજું રાખતું નહીં હવે શીખર છોકરા હું દુઃખ છે દવાખાનામાં તો કંટાળી ગયો બોલ મારા બાપાએ દવાનું પોણી થઈ એ ભુડિયા મારા બાપાએ તો બેંકોમાં લોનો કરી છે એટલી લોનો મેં તો મારા માના પાસે કેટલા પૈસા બગાડ્યા ચાર તું હેતર ગીરે મૂક્યો મામા ડોકરા વેરે જો કે અને મહિના હપ્તો કેટલા આવ્યું 5000 તો બેંકો ના આપતા તમે- હતા બાપા કોઈ બાપા કોઈ બતાવ્યું હોય તો તાણ હવે કોઈ જન ન હોય તો ખોરીએ હે તો એ કહી દીધી હું ખોલીએ એ પટાઈ દે છે લીવારનો દવાખાનો તો બદલ્યો બહુ કોઈ હોય હું કોન્ટેક્ટ કરું લેજે તું હેજે બજારમાં જતા આવ્યા બે જણા એ તો કરીશું એમ, પછી હું જેડ મારો કોઈ ફોન કરાવું ફોન આ રેડ રોટલો સરે છે જી ના કરાવું કાળો ના બોલાવ જા હા દવા બેટા પીવાની છે. દવા પીવાની છે પાણી અલે હાલ નહીં તે ખાઈને હાલ છે દવા પેલો જૂસ બૂસ લઈ આવે તો ખબર હા. પછી દવા તો ભૂસા આલુ. ભૂસા પેટે ના લાઈ યાર જો પણ લેતો હું. હા એટલે ખબર ના લેતા હા. હું આવું બજારમાં જઈને દવા હા અરે આ ડોસીએ પડી હતી હું લેવા ઊભી થતી હે તાકાત તો છે નહીં ઊભી થા હા ઊભી થા હું લેવા ઊભી થતી વગન ફોગનની પડી રહે ખાટલામ હવે છોકરો જ કશો છે હવે ગમો જે ચાલે વરી નાખી તો દેખાતો એ નહીં મને પેલો રોટલો બાળા છે હાય એક તો ટાઈમ વગરની લાઈટ આવે છે ને પાઇપો કલાય પાણી કર્યામાં ટાઈમ જાય છે મારે. બાબા કહો તો કોઈ નહીં ભાઈ શું કરું આ પાણી આવે છે ત્યાં પાણી વાળવા માટે આ પાઇપ લોબી તે કરું ખરા છું. તડકા આવ્યા છો કોણી તમે ટાઈમ વગરની લાઈટ આવે છે છોકરા બોકા લાવતા હોય તો તે કોઈ છોકરા અત્યારે કોમ નહીં કરતા મારા બેટા હા. મારે માની અંગાટ લાવી તો પોડી ના કરાવ એક ખેતી છેડો વાત સાચી છે અત્યારે છોકરા લાવવા હોય ને તો પૈસા માગે તારે તો હેતમ આવું લેટ જો પણ મોડું થાય અને છોકરા તાર બાપો શું કરે છે મારા બાપો તો તમને ખબર નહીં મારા મા શાનનો બીમાર છે એ હા. મજો પાલે છે તમને ખબર નહીં બા દવા બવા કરાવો છો દવા તો કેટલો દવાખાનો ફરી વળ્યા હા. તો ફેર જ નહીં પડતો પૂછો તે ના હોય તો કોઈક એવું હોય તો દવા માફક ના આવે તો કોઈક ભૂવા પાડીને જોવડાવો હોય યાર. કેટલી દવાઓમાં ખબર કરાય છે એટલી કરાવ સારે પૈસાનું પોણી કઈ નાખ્યું હોય તો પૈસાનું એટલે જો કદાચ દેવનું હોય ને તો દવાઈ માફક ના આવે પાછી એવું છે? એવું હોય? તાણ. એવું બને તમને કોઈ ભૂવો બુરા ભૂવો મારા તો- બાપાએ તો પોણી જેમ પૈસા વેચ્યા છે પેલું અને બેંકોમાં ને એટલી લોનો લીધી છે મહિને 5000 તો લોનનો હપ્તો છે તું ટેબા વાળું ગીરવા મેં કીધું હોય તો બોલો. તાણ. હા 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 તો પણ આ મારે દુઃખ- પહેલા કીધું કોઈક ભૂવો સારો છે એવું છે ઓવા પણ દવાખાનો એટલો ફરી ચલો વળ્યા તમે ને, ભૂવો ઓવો છે તે ફોન કરજો તો એને ફોન કરી દવાખાનો એટલો ફરી વળ્યા આપણા આજુબાજુ જેટલો દવાખાનો એટલો બધો ફરી વળ્યા આ તો ભાઈ એ ફરક નહીં બાપુ પડતો. તો બહુ દોડ કરે હા તે આટલી વખત આડીએ શું કરશે તે બુઓજી? અહીં રે આપણા બાજુના ગામના છે હા.
અને મારે ટેક ચાલે છે મને એ રે હાલે છે એવું છે હું- તમારા બાધા ચડતી હું કાલ જોતો ને ઘેર સવારે વહેલો આમ કોમ્પ્યુટર તે મારી માની તબિયત એ ડોશીની પપ્પાની ડોશીની તબિયત પણ મમ્મીની એકદમ આમ લૂઝ સમ હાવ લાકડા જેવો મરું જેવો છું એ કદાચ દેવગતિ એટલે આ સફરજન નું બપોર બધું લઈ આવે મૂકો જ્યુસ કરીને પૈયા આપણે થાય એટલી સેવા સેવા તો કોઈ શિવરાત્રી આવે છે ને મરી જાય 100 વાગે આપણે તો ના કે એટલે એટલે આ ડોશી તો માતા મારું નક્કી નહીં યાર ના, ના, આટલો યાર, મોટો ના છું. કહેવાય એવું ના આ કહેવાય. તહેવાર આવે તાણ. તહેવારમાં આવું ના થવું જોઈએ મેં કહ્યું, ના હોય તો હું ભુવાને ફોન કરું ફોન કરજો ફોન કરો તો ફોન કરીને એવું રાખો તો હું મારા બાપાને ના, વાત કરું આપણે ગાલ જઈએ ફોન કરજો માની તો ઓવા, તમે મેં કીધું, તારા પાસે ફોન હતો, આલજે મને. લો તમે ફોન મારા કરજો ફોન ઘેર પડ્યો છે. કરજો મારા ભુવાજીને તો મૂર્છો વાત કરી યાર. રાખો તો હું આવું છું મારા બાપુ બધા મારા એકલા ના હોય હા, મને લ્યો ખબર તાન, ના હું હમણાં તમે ઘેર યાદ જાઉં છું, ફોન કરીને હા. ભુવાને પછી તમે ફોન કરું કશું હા, સમાચાર અને રાખજો. એમાં ચાલજો સમાચાર આલુ હેડ. હો? હા, ભલે ને. મેં સારું, કાપડ હું હમણાં અડધા કલાકમાં- શિવરાત્રી બગડે એવું છે ના ના હેડ હું તમે સમાચાર આલુ હો. ને મારે એકલા જ ના જવાય હું તો મને ખબર ના પડે ભુવા પાસે ના, કેવું કહેવાય એટલે મારા બાપાને તો બધું પૂછીએ રે પૈસા તો છે તો બહુ રાખશું કાં? પૈસા તો ગમે તે બીજી બેંકમાં લોન લેવું પૈસા તો કરશું તો અમે આટલી લોન લીધી તો તાને. પૈસા લેવા નહીં પછી કામ કર્યું હા, વાંધો નહીં. આટલી લોન તો બીજી એક બીજી લોન મફુબા હારા છો કામ કઈ નાખી બાપા મસ્ત મસ્ત છે. હા બોલો બોલો લેટ તો હા બરાબર હું અગરબત્તી હરગી હાલ તમને અગરબત્તી આ ખરાબ આવી લાગે બુવાજી આ પેલો હાલી ગયો છે ને આ કઈ નહીં બરાબર હાલી ગયો બરોબર કમ્પ્લીટ ગડ પડી ગયો હવે ના વધાવો કમ્પ્લીટ છે લેવો બરાબર ખાલી અગરબત્તી તો આપણી માતાની રજા મળી જાય મરી જાય આવો મળી લ્યો જાય જય માં લાડ રાખજે હો એ માં લે મૂકી દે દોડ પડી ગયો ભાઈ આવી ગયો બાપા હા દોડ પડી ગયો આપણો આવ્યો ને માં આપણે રવિવાર જવાનું છે ને ઓવા તેઓ રાતે છગનભાઈ ની ઓવા એનો દોડ મળી ગયો કમ્પ્લીટ છે આ હા વધાવો આવે બરાબર complete. કમ્પ્લીટ છે ભુવાજી જય માતાજી હા. જય માતાજી જય જય માતાજી માતાજી બેહો બેહો હા સેવા થયા બેહો બેહો હા પછી યાર બાધા ચાલુ છે ને વાહ 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 ઓહો પેલા રાકેશભાઈ ઓ હા બોલો આપો પેલું કોમ થઈ ગયું યાર થઈ ગયું પાક્કા પાયે કોમ અને આપ કોમ યાર મજબૂત કોમ એટલે આ વખત તો આપણે તમને વરઘોડું કરવાનું છે કારણ કે મારે મોટું કોમ થઈ ગયું આ તો છે અને જો એ મારી જમીન 50 વીઘા જમીન હતી ને એ બધી મારા નોમું થઈ ગઈ એટલે મારા હવે છે ને તમારું મોટું પાક્કા પાયે આપણે અવસર કરવું છે એવું છે ઓહો કારણ કે એ તો- આપણે આ તો માતાની દયા હા માતાજી કોમ કરી છે એટલે આપણે યાર યુવાનો આપણે પહેલા કરી નાખવું પડે ને. આ પાવર વાળી માતા છે કોના એટલા જ ના ને. ગાવો બોલાય અરે આપણે કોમ થી એટલે મહત્વનું એટલે જ નહીં યાર આપણે જે આ કોમ થયું હોય ને એટલે આપણે જે માનતા રાખવી આપણે કરી નાખીએ હા. આ તો જે તમે તમારા મનની મનતા રાખી એ કરી નાખવાની હા હો એટલે આપણે જોઈ લ્યો આપણે સામને કરવી બાધા એટલે આપણે એ કરી નાખીએ બધું જોડે બપા સડ વડ સડવડ સ હા બરાબર હાલ લ્યો તારીખ બરાબર. આપો તે હાલ તો આપણો આપણો- હાલ તો આવતા અઠવાડિયામાં રાખી આપણે આવતા અઠવાડિયે મેં નહીં આવો બુવાજી આપણે પેલો હજી જવાનું નહીં રવિવાર તો લંબાવો ના હોય તો જો તમારે ટાઈમ કાઢીને એ રીતના સેટિંગ થતું હોય એ રીતના કરી નાખીએ આપણે બાધા સડ વડ સડવડ હલો કહો તો નહીં એક મહિનામાં રાખીએ બરોબર હા. એક મહિના પછી કશું હતું નહીં તમે કારણ કે તમારી બધી બાધાઓ શું એની શું ચાલતી હોય એટલે તમે નરવા ના હોય તો ને હાલ બુવાજીને પાણી પીવાનો ટાઈમ નહીં આ મળતો હાલ બધાને હાલ આ તો એમને બેસું હાથ દાળે છે એટલો માતાજીનો હાથ કહેવાય યાર તે કોમ ફટાફટ આમ ધારીએ આ ને તો મગજ. ભાઈ તમે આયા ને તમારો ફોન આવ્યો એટલે હું બેસું રવિવાર તો લાઈનો હોય છે ગાડીઓની લાઈન હોય છે રવિવાર તો હવે પગ દેવો ને તો પગ મેલવાની એ જગ્યા નહીં હતી રાકેશભાઈ હું વાત કરું તમારે એવું હોય છે તાને કશું હતું નહીં આપણે તમે કહેતા હોય તાને આપણે કરી નાખીએ બાધા રે. આ તમારે અત્યારે ન્યા કરવાનું જ હતું પણ આ તો ભુવાજીને તો જો ફોન ઉપર ફોન આવે છે ફોન પર ફોન હતો અને તમારો ફોન આવે એટલે અમે રોકડ નકામ અહીં ન્યા કરવાના જ હતા બે જણા વાંધો નહીં ખમાનો એક તમને કહી દઉં કશું હતું નહીં કહી દે એટલે અમારે આપણે જે કી માતાજી આપણે એ કરવા તૈયાર છીએ આપણે હા, કોમ હા. થઈ ગયું છે ના, ના. આપણે યાર જમીન હતી તે જમીન નોમું થઈ જાય ના ના સાચી વાત છે તમારી ખમામાં ખમા ફંસને મજા કમા. આવનારા મહેમાનોને મજા કમા. ભાઈ આ તો પાવર વાળી માતા છે હા, રાકેશભાઈ માં. હા, ખરી માં. આ તો જોમ તેમ માતા નહીં અરે માં
આ તો એવો કોમ કરે છે ને ના પૂછવાનો કોમ કરે કરે છે છે માં કરી દઉં બોલો તમારું આ પહેલા દાડા આયા કોમ ના થયું થયું ને માં થયું. એટલે તો હું દોડતો તારે હાલ પેલા વૈકા મારે કોમ થઈને તરત તામાં પાન આવ્યો આ તો રખડતી માતા છે ખરી માં એ હા માં હા આવના મહેમાનો હા માં ખમા તમારો કોમ થયો એટલા પધાર્યા હા માં એક વાત હતી તમારી હા બોલો માં એક વિગત આઈને પડવાનું હતું તમારું હા હા તે સારું થયું તમે આવી ગયા એવું તો હું વિકટ આપવાનું હતું માં એ તમારું કોમ થયું પણ આવનારા 2-3 દાડામાં તમારું વિગત આવવાનું હતું એવું છે એમ? હા તે સારું કર્યું તમે આયા તમારું હા, અવસર તમે તમે કહો છો બુવાજીનું વરઘોડું કરાવું પણ કશો વાંધો નહીં બુવાજી ધામધૂમથી વરઘોડું કરાવો હા પણ એક વિગત આવવાનું હતું તીમોની માં, તમે તું બેઠી છે મારે એનું વિઘન આવે વાત સાચી છે પણ આ તો કુદરતી આવવાનું હોય એમ કુદરતી આવવાનું હોય આ તો સાચી વાત આમાં જે દેખાતું હોય કે જે પાસે દોઢ આવી જાય તો કહું સ દોડ છે માં. માથા જરાવ સ ભાઈ રાકેશભાઈ હા સાંભળો છો હા જો શોય તમારા ઘેર કોઈ બૂમ પાડે હમ. કોઈ પેલું કોઈ થાય તો જતા ના હાલ કશું વધુ નહીં હું માં, તું કીધું? કીએ કરીએ ખરું હો હા હા તું કીએ કરીએ ખરું શું કીધું હા હા લ્યો ના ખમાનો મજા વધાવો દેખો સમાં સમા સ છે ને? માથા ચડાઈ દો તને હા માં તમે કયો આપો એ દાર આપો એ કર નાખી આપો અવસર તમારા 1 મહિનો ને 15 દાડા કશું વધુ નહીં એટલે 1 મહિનાનો 1.5 મહિને તમારે આ પ્રસંગ કરવાનો કશું વધુ નહીં તમે માં કહેશો ને એ દાર આપો કરી નાખીએ અને જય હવે માતાજી હું રજા લઉં હા બાબાભાઈ હા જય માતાજી હાલ તાને હારું માં હું રજા લઉં હા ભુવાજી જય માતાજી જય માતાજી હો આ પાઘડી ઉતારી બોલો બોલો તમારે કેવું છે આમ? મારે તો મજા છે પપ્પાભાઈ એકદમ માતાજીની આપણી બરોબર ફરતી મેર છે માતાજી બધાને મેર કરે મેર છે છે. આ પછી તો મેર થઈ જ જાય છે પણ કોઈ એક- નિરાશ ના જાય નિરાશ તો કોઈ જતું મને તો માતાજી ઉપર વિશ્વાસ છે બસ તાર. પણ હું શું કહું છું બરોબર એક દુખિયારો આવ્યો છે હા હા અને એની માં હોત થતી નહીં બુવાજી જોવો તો સારું હોય તો આપણે ના હોય તો એવા એમ કીધું કે મને સમાચાર આલજો તે ના હોય તો આપણે પછી વિવાના ઈ જઈએ કશો વાંધો નહીં. શ્યા ગોમતી છે છે અમારા બાજુમાંથી જ છે પેલા લાખાભાઈના ઘેરથી જ સંબંધી છે તમે કોઈ હવે કાકાભાનાથી એવું બરોબર તે છે કશો વાંધો નહીં જોઈ લઉં હા જોઈ લેજો દેવગતિ હોય તો પછી ના હોય તો આપણે એનું હોશ થતું હોય પેલા બરોબર. માથે ચડાય હો ભાઈ કોઈ દેખાતું હોય કે જેમાં તકલીફ એવું હતું માતાજી ભાઈનું દુઃખ બહુ મોટું છે હારું મોટું છે ખાટલામાં હેર છે ખાટલામાં ઊંઘી રહી છે હા ખાટલામાં ને દવાઈ માફક નહીં આવતી આજે દવાઈ માફક ના આવે ભાઈ હા તો આપણે શું કરવું પડશે કયો ભાઈ શોક બીવોનેલી છે એવું છે હા તો બહુ જ આપણે છીએ દાડા જવાનું એને ટાળો કરવો પડશે તો તમે કયો એ દાડા આપણે ટાળો કરવા જઈએ તે કહે, મારા હવે ટાઈમ તો હાલું સાલ નહીં હાલ બાપા હાલ બેન નહીં જો આવો. બીજું કોમ હોય તો રવા દેજો આ બહુ દુઃખ છે યાર બુવાજી બુવાજી તકલીફ જેવું છે બહુ તકલીફ તો તમે હાલ કહો તો હાલ આપણે એ ઈનાય કશો વાંધો નહીં હમ. ઇમરજન્સીમાં કેપ પાડી આજે દઈએ આપણે ગાડી બોલાવી દે અરે ગાડી બોલાવી દઈએ છેલ્લો આગું છે આમ ગાડી ઓયથી 15 થી 20 કિલોમીટર છે ગાડી. મફાભાઈ અત્યારે અમારા હાલ ટાઈમ સાથ નહીં રવિવાર દાડા છે પબ્લિક આવે છે પણ બુવાજી આટલી હોભળો મારે એ દુખિયાળો મને ખેતરમાં આવીને બાપડો રોતો હતો એ હું કહેતો હતો એટલે પછી મારામાં શું કહું આના કશું દોઢ આવે એટલે કશો વાંધો નહીં દોઢ લઈ લઉં જો હા હાલ તમે જો હા અને હાલ કમ્પ્લીટ પાણી પીતી થઈ જાય હા પાણી પીવા એક રોટલો ખાય હા તો મનશે કે મોને મોને કદેવ ગતિ સાચું હા જો મોને એમ તો બાબા જઈ લે સૌ વધાવો સર બતાવો સર સર સરાવ માથા 6 કલાકમાં કમ્પ્લીટ થઈ જાય હા મફાભાઈ બરોબર. હું જો તમને ફોન કરું તો પછી તમે સીધી ગાડી લઈ મૂકો મફાભાઈ મારી વાત સાંભળો હા જો તમે એવા દુઃખ યુવાનું લઈને આવ્યા પણ ઘર ધણી તો આવ્યો નહીં પણ ઘર ધણીને આટલું કહેજો હા કે ભુવાજી આટલું કીધું છે અને બે અગરબત્તી
હા વાળીને મેકજો. ફેર પછી નહીં કરે ને તો પછી તમારે કરવું પડશે જવાબદારી ના, તમારી ના. પાછી કરશી મને વિશ્વાસ છે દુઃખના બાપડા બહુ કંટાળી જાય હા, તે અમારે તો કશો કોઈ નહીં. પરિચય નહીં અમે તમારો ઓળખીએ છીએ સારું તાર હું તમને જઈને ફોન કરું કે તમે ના હોય સીધા ગાડી લઈને તમે આવી જોઈ હા, કશો નહીં. ગાડી તમે બાઇક લઈને હા, હો, આવજો. જય માતાજી. જય માતાજી. હો, હા. માં હા, દવા બવા કરવાનું બેટા ભૂખ લાગી છે. તે ખાઈ ભાઈ દવા કરી લઈએ ખાવાનું લાવતી પછી થોડું. બાર લાવું મોય મોય એના તો મોય ભાઈ ખાઈ લે આવ બોલો બાપા માનો વાત છે કે? માનું હોશ છે માપનો હવે ફરક થોડો પડે છે એવું છે ઓહો. હાલ ખાવા ગયા એટલે થોડું હાલ હું થોડું જોવરાઈને આવ્યો શું કાં તાને તને નતું કહેતો હા કે હું જોવરાઈ આવ્યો હમ તે અમે ભૂખ ભૂખ રોટલો બટલી ભાઈ ધીજ મારી કીધી હા, કે જો શું કીધું તું? કલાકમાં કમ્પ્લીટ થઈ જાય હમ. તમારે એને જે ભુવાજીને? ભુવાજીએ કીધું કે જે મોડો છે એ 1 કલાકમાં રોટલો ને એવું બધું ખોય ને હા. તો પછી ઉપર 2 અગરબત્તી ફેરવી અને પછી મને ફોન કરો તો હું પછી આવી જાઉં એમ કીધું માં મફુબા આયા શું કીધું હા બેટા. કે એના બુવાજીમાં પૂછીને હું વાત કરી દઉં તે તે કે તાર મારે ખાવાનું કે ને તો અગરબત્તી કરીને પછી હું બુવાજી બોલાવીએ કે હોતું નહીં તેમ બેટા. ઘણા દાડા કીધું માં મારી કે રોટલો ખાવો છે હા તો ખવડાય તો એ ભુવાજીએ કીધું એ વાત સાચી છે હા. હોવે, તો હું દેવગતિ. ખવડાવી દઉં એવું હતું હા ખવડાય હમ. હવે મારા બાપા છે કેટલા રહ્યા હજી આયા નહીં તું બે હો કા બેહો, જો બેહો. શાંતિથી તું ના હોય તો એનો અમુક હાલ ખાવા બાપા હા. તઈ શું જો ફરફર કરવામાં માં એકલી હતી ભલે તમે જે શીરો મારો મેં માને ઊભી કરજો ખાવાનું ક્યાં છે ઘણા દાડા ખાવાનું કીધું ખાટલામાં બેહાર ઊભી કરીને ખાવા હા, બે હારી જાય ના ઘરમાંની બેર ખાટલામાં બેહાર એ હેડે તો થોડું સારું ને નહીં અડાડી તું બેહાર ને ભાઈ ખવડાવ ને શું કીધું તું? જો લાખાભાઈ ભુવાજી પાસે ગયો તો હું હા હા તે ભુવાજી એમ કીધું હમ. કે જો કલાકમાં ફેર પડી જાય તો ટાળો કરવો પડશે એમ કીધું હોય એવું કીધું તારે તો વાંધો નહીં યાર વાટકો ભરીને શાક નીકળો રોટલો ખાઈ જાય તો આપણે હા. તારો કરાવી દઈએ શું અને એવું કહેવું? કીધું કે 2 અગરબત્તી કમ્પ્લીટ ખાઈ જાય તો 2 હા તો અગરબત્તી બુવાજીનું જો બોલાવતા અને બાપા ખાઈ. હું બોલાવું ફોન કરું હા હા પતી કેટલા જાય. મહિને કીધું મારી કે રોટલો ખાવો છે કીધું ઓહો તો ફેર પડી જ ગયો છે તમને ડૂબી જ હલો હા બોલો હા પપ્પાભાઈ હા બોલો બોલો આપણે મફોભાઈ બોલું આપણે હમણાં જોવડાઈને ગયો ને આપણે હા 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 ઓકે ઓકે હા લાખાભાઈ એમ ઘેરથી ઓ વાહ હા તે આપણે કલાક કીધું ફેર પડી ગયો છે કમ્પ્લીટ ફેર પડી ગયો ખરા હવ રોટલોય ખાધો શાક ખાધો હા હા ખાધું નહીં માગ્યું છે આ માજુ છે જે કીધું ને એ થઈ ગયું છે બરોબર તે આપણે તારો તમે કરવાનું કહેતા હતા ને હા બોલો બોલો તે ના હોય તો હમણાં હાલ તમે અડધો કલાકમાં ભાઈ આવી હા, જાઓ લગાઈ દો હું તારાનો તો મફાભાઈ હું કહેતો હતો આમ. હા. તો તારો કરવાનો ને પણ ખર્ચો જેવો 10,000 જેવો ખર્ચો થશે બરોબર હા કશો વાંધો નહીં એ તો ખર્ચો કરશી દુઃખ જતું હોય તો ખર્ચો કરશી બહુ એટલે હું હાલો લાખાભાઈ ને ફોન હાલો વાત ના ના કરું. વાત કરી દે તારી કરો ખર્ચા. હાલો હા બોલો હલો હલો હારે આવી જાવ ફટાફટ અમારે પતી જાય હા હું એમ કહેતો હતો હા આપણે જો 10,000 જેવો ખર્ચો થાય પેલો સામાન જે વસ્તુ બધું લાવવાનું હોય ને હા એમ કરીને ગાડી ભાડું બધું ને 10,000 નો આંકડો થશે બરોબર તો હા તે વધુ નહીં હેડો દા તો દાપક માટી જાય તો ઠીક. અને કમ્પ્લેટ મટી જાય આટલો તમને 1 દોઢમાં આટલો રોટલો ખાતો થઈ ગયો તો એટલી તમને ખબર હારે જો આવો તો આવો હું 10,000 એ તો ઉછીના પછીના કરીને તમને આવી જાઉં હા કશું વાંધો નહીં. હાલો મફાજી ના લો હાલો હા તે હા તો ચિંતા કરશો તમે આવો જે ખર્ચો થાય એ કરશે કઈ બાજુ આપણને જગ્યા જોઈ નહીં ને અમે તો આપણે પેલો કાસલું પડ્યું છે કાસલા પાડેથી આગળ પેલો આવો અને હું ના હોય તો આગળ તમને છોકરું મોકલું. છોકરું મોકલું તે ના હોય તો એથી કીધું તમને પેલા બતાવીશ. સિમ્પલપુરા છોકરો આવે કે તો છોકરી ઢોકળા આવે. આવતી હતી બરોબર ને? હા સારું સારું તમે નેકવાય તો હું આગળ ના હોય તો ઉભો રહું હા હા કશું વાંધો નહીં. તે પૈસા માંગતા ને બાપા એ વાત તો છે. અને આ કેટલો દવાખાના ફરી વળ્યા ફરક પડ્યો તો આટલો એ વાત એટલે હું સંપર્ક પેન્ટ જતો રહ્યો. પૈસા આપજો. હા કમા બાપાએ કીધું પૈસા લો અને લાખાભાઈ હું હજી તારે રૂપિયો લેતા નહીં આ તો આ કની માગે તને હા એમ પેલા એમના બાજુમાં જે ખર્ચો થતો હોય ને લાંબાનો ચારાનો બારાનો એ રે માજી સમજ્યા કમ્પાઉન્ડર હા એના બાજુ હોય ને આપણો જે હા, હા, જે પધાર હોય એના અંગાથી દવાખાનો ખર્ચો. હા હોય અંદર હોય વસ થઈ જાય આપણે એનું વાત હોય હવે ગોવરજી કેટલા રહ્યા
હા રાખે આગળ આગળ પકડો હું થોડો આજ વળી ફેર પડે ભોજ બરોબર હું કંકોને તૈયાર રાખ્યું અને ચોલ્લો સન્માન તો થવું જોઈએ ને ભોજ આટલો ફેર પડી ગયો છે ફરક પડે ને ઓવર જો આરામ કમ્પ્લીટ થઈ ગયો ને પેલા કરતી એટલો બધો આરામ નહીં માપનો થયો પેલા કઈ આરામ થયો ખરો ને અને જે કીધું તે કર્યું તું ખરું હા બધું કર્યું એને રોટલોય ખાધો શાકે ખાધું જે કીધું અને આટલો ફેર પડી ગયો ને ખાવા પીવાનું ફેર પડ્યો બેન માં તો ફેર પડે ને ફેર પડી ગયો તમને જેવું લાગ્યું બહુ ફેર પડે ને ફેર પેલા પડી આપણે કલાક કીધું કલાકમાં ફેર પડ્યો ફરક પડી ગયો હા ના માં ખાતી ના ના હોય તો જે પેલું આપણે કરવાની વસ્તુ જે આ તો બપો લાવ્યો તો બપા આપણે ગાડીમાં નહીં લાવી દે કરી પેલી દે લેતા છું અને આજે જે કરવાનું છે તારાને કઈ નાખો પેલા પપ્પા બધું કમ્પ્લીટ કરી દીધું ને કમ્પ્લેટ બધું અને રજા લીધી ને પાછી હા રજા લઈ લઉં ને હા, હવે રજા લ્યો પેલા રજા દેજો કમ્પ્લીટ કમ્પ્લેટ ને કારુભાઈ આપણે આમાં જતા રહો હું આ સાઈડ ભૂરો માં એ ભાઈ તું આ સાઈડ આમાં જતો રહો એ પપ્પા તું દોઢ લઈ લેજે હો દોઢ લઈ લે આવ્યો દોઢ દોઢ છે લે પપ્પા એ લે આજે બુવાજી લે તો બાપા બધું ખાઈ લઈએ તા ખાધું નહીં આપણે માં તો ઊંઘ અમે ખાઈ લઈએ